સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ નેઝર પ્રાઇમરી સ્કૂલના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળ મિત્રો હવે આપણે ગ્રામરમાં જઈએ લેસન નંબર 10 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ એટલે કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે તમે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવી હોય તો તમારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે તો જો અહીંયા તેની વાક્ય રચના આપેલી છે તો વાક્ય રચના છે કે કર્તા પ્લસ એમ ઇઝ અને આર પ્લસ વર્બ આઈએનજી જો પહેલા આવશે કર્તા પછી ટુ બી નું ક્રિયાપદનું રૂપ એમ ઇઝ અને આર અને પછી આઈએનજી વાળું રૂપ વર્બ હોય ક્રિયાપદ હોય તેને આઈએનજી લગાડીને તેનું અહીંયા શબ્દ આપણે મૂકવાનો છે તો અહીંયા નીચે વાક્ય છે કે રાજ ઇઝ વોકિંગ જો રાજ છે તે કરતા છે પછી તેની સાથે શું આવે ટુ બી નું ક્રિયાપદનું રૂપ ઇઝ અને વર્બ ક્રિયાપદ આઈએનજી વાળું એટલે કે વોકિંગ તો થશે કે રાજ ચાલી રહ્યો છે રાજ ચાલી રહ્યો છે તો આ વાક્ય રચના તમને સમજાય છે હવે નીચે છે તેના એક્ઝામ્પલ કે પહેલું છે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ કે હું અત્યારે ટેનિસ રમી રહી છું બીજું છે રાજ ઇઝ ઈટિંગ એન એપલ કે રાજ સફરજન ખાઈ રહ્યો છે ત્રીજું છે વી આર લર્નિંગ ઇંગ્લિશ અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ હવે એક્ઝામ્પલ આપણા પૂરા થયા તેની નીચે છે એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાપદો આપેલા છે આઈએનજી વાળા તે આપણે જોઈ લઈએ પહેલું છે સ્ટેન્ડ તો તેનું આઈએનજી લગાડીને થશે સ્ટેન્ડિંગ તો બીજું છે વોક તો વોકિંગ જમ્પ તો જમ્પિંગ થ્રો તો થ્રોઈંગ કેચ તો કેચિંગ કિક તો કિકિંગ ઈટ તો ઈટિંગ ડ્રિંક તો ડ્રિંકિંગ લાફ તો લાફિંગ ક્રાય તો ક્રાઇંગ રીડ તો રીડિંગ રાઇટ તો રાઇટિંગ પુશ તો પુશિંગ પુલ તો પુલિંગ ઓપન તો ઓપનિંગ ક્લોઝ તો ક્લોઝિંગ ક્લાઇમ્બ તો ક્લાઇમ્બિંગ અને સીટ હવે અહીંયા જો 18મું જે છે સીટ તો તેને સીટ આપેલું છે તો અહીંયા ડબલ ટી કરીને મૂકેલું છે હવે તેની પછી છે સ્કીપિંગ તો તેમાં પણ ડબલ પી કરીને આઈએનજી લગાડેલું છે તો રન તો રનિંગ ક્લેપ તો ક્લેપિંગ અને ડાન્સ તો ડાન્સિંગ હવે જો અહીંયા ડાન્સ આપેલું છે ભાઈ તો એમાં ઈ નીકળી જશે તો એમાં થશે ડાન્સિંગ તો આ તમારે એક્શન વર્ડ પાકા કરવા પડશે તો તમે સહેલાઈથી પ્રશ્નના જવાબ અને ખાલી જગ્યા લખી શકશો હવે ચલો પેજ નંબર 61 ઉપર આવી જાઓ ત્યાં છે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નો માં ઉત્તર પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આર ને વાક્યની શરૂઆતમાં મૂકો અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે તે આપણે જોઈએ તો અહીંયા પહેલું છે આઈ એમ learning English. I am learning English. તો જો હવે આનો પ્રશ્નાર્થ બનાવવું છે તો આ ટુ બી નું ક્રિયાપદનું રૂપ એમ છે તે આગળ જશે એમાં એ કેપિટલ એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ છેલ્લે
પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. જે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ કે હું અંગ્રેજી શીખી રહ્યો છું, તો છે એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ, તો કે શું હું અંગ્રેજી શીખી રહ્યો છું, તો તેનો જવાબ આપણે યસ અથવા નો માં આપવો હોય તો આવી રીતે આપણે આપી શકીએ કે યસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. પછી તેનું ટૂંકમાં આપણે જવાબ આપવો હોય તો યસ આઈ એમ. હવે તેનો નકારમાં જવાબ આપવો છે તો આપણે લખશું નો આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ. I am not learning English કે ના હું અંગ્રેજી શીખી રહ્યો નથી. અને તેનો ટૂંકમાં જવાબ આપવો હોય તો નો I am not કે ના હું અંગ્રેજી શીખી રહ્યો નથી. હવે તેની પછીનું છે he is running. he is running કે તે દોડી રહ્યો છે. રન એટલે દોડવું. તો હવે તેનો પ્રશ્નાર્થ કરવો હોય તો is ક્યાં જશે? પહેલા I કેપિટલ. is he running છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કે શું તે દોડી રહ્યો છે. હવે આપણે હકારમાં જવાબ આપવો હોય તો yes he is running કે હા તે દોડી રહ્યો છે. અને ટૂંકમાં જવાબ આપવો હોય તો yes he is કે હા તે દોડી રહ્યો છે. હવે તેનો નકારમાં જવાબ આપવો હોય તો no he is not running. no he is not running કે ના તે દોડી રહ્યો નથી. અને ટૂંકમાં જવાબ આપવો હોય તો no he is not અથવા isn't. is not નું ટૂંકું રૂપ તમે isn't પણ લખી શકો કે ના તે દોડી રહ્યો નથી. તો આ હતા બે એક્ઝામ્પલ. હવે તેની પછીનું છે we are eating apples. we are eating apples. eat એટલે ખાવું કે અમે સફરજન ખાઈ રહ્યા છીએ. તો હવે પ્રશ્નાર્થ કરવો હોય તો આ ક્યાં જશે? પહેલા એ કેપિટલ. are we eating apples છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કે શું અમે સફરજન ખાઈ રહ્યા છીએ. તો હવે આપણે હકારમાં જવાબ આપવો હોય તો yes we are eating apples. yes we are eating apples કે હા અમે સફરજન ખાઈ રહ્યા છીએ. અને ટૂંકમાં જવાબ આપવો હોય તો yes we are કે હા અમે સફરજન ખાઈ રહ્યા છીએ. નકારમાં જવાબ આપવો હોય તો no we are not eating apples. no we are not eating apples કે ના અમે સફરજન ખાઈ રહ્યા નથી. હવે તેનું ટૂંકમાં જવાબ આપવો હોય તો no we are not કે ના અમે સફરજન ખાઈ રહ્યા નથી. હવે આનું ટૂંકું કરવું હોય તો કે aren't. we are not નું ટૂંકું રૂપ aren't થાય છે. ના અમે સફરજન ખાઈ રહ્યા નથી. હવે આપણે જઈએ એક્ટિવિટી ઉપર. હવે એક્ટિવિટી પ્રશ્ન નંબર 1.
કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો એક્ઝામ્પલ આપેલું છે ધે ખાલી જગ્યા ફોર ધ ટેસ્ટ, કૌંસમાં છે સ્ટડી. તો આપણે જવાબ લખવાનો ધે આર સ્ટડીંગ ફોર ધ ટેસ્ટ. હવે જો ભાઈ અહીંયા ખાલી ક્રિયાપદના આઈએનજી વાળા રૂપો લખવાના નથી. તેની સાથે ટુ બી નું ક્રિયાપદનું રૂપ કયું આવે છે તે પણ તમારે લખવાનું છે. તો હું અહીંયા ખાલી જગ્યાઓ આખી લખીશ નહીં, ડાયરેક્ટ જવાબ લખીશ તે તમારી સાથે લખતા જવાના છે. તો ચાલો પહેલી ખાલી જગ્યા છે નીતિન ખાલી જગ્યા ફાસ્ટ, કૌંસમાં છે રન. તો નીતિન સાથે શું આવશે ભાઈ? ઇઝ. તો નીતિન ઇઝ રનિંગ. પહેલી ખાલી જગ્યામાં આવશે રનિંગ. બીજી છે વી ખાલી જગ્યા અ મૂવી, કૌંસમાં છે વોચ. તો વોચ નું શું થશે ભાઈ? વોચિંગ. તો વી આર વોચિંગ. તો અહીંયા આવશે આર વોચિંગ. તમારે બીજી ખાલી જગ્યામાં લખવાનું આર વોચિંગ. ત્રીજું છે કિરણ ખાલી જગ્યા ધ બેડ, કૌંસમાં છે રિંગ. તો કિરણ ઇઝ રિંગિંગ ધ બેડ. રિંગ નું શું થશે? રિંગિંગ. ચોથું છે આઈ ખાલી જગ્યા. તો કૌંસમાં છે સ્કીપિંગ. સ્કીપ એટલે દોરડા કૂદવા, સ્કીપિંગ. તો આઈ ખાલી જગ્યા, તો કૌંસમાં છે સ્કીપ. તો સ્કીપ નું શું થશે? સ્કીપિંગ. તો આઈ એમ સ્કીપિંગ. તો અહીંયા આવશે એમ સ્કીપિંગ. પાંચમું છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. તો કૌંસમાં છે ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. તો ધ ચિલ્ડ્રન છે અહીંયા તો બહુવચન આપેલું છે ભાઈ. તો અહીંયા શું આવશે? આર ક્લેપિંગ. છઠ્ઠું છે ધ બોયઝ ખાલી જગ્યા ચેસ, કૌંસમાં છે પ્લે. તો પ્લે નું શું થશે? પ્લેઇંગ. અને અહીંયા બોયઝ આપેલું છે તો તેની સાથે શું આવશે? આર. The boys are playing chess. પછી સાતમું છે મોહન ખાલી જગ્યા ધ ડોર, કૌંસમાં છે ક્લોઝ. તો ક્લોઝ નું શું થશે? ક્લોઝિંગ. મોહન સાથે શું આવે? ઇઝ. તો સાતમી ખાલી જગ્યામાં લખવાનું ઇઝ ક્લોઝિંગ. આઠમી છે ફાધર ખાલી જગ્યા ટુ નડિયાદ, કૌંસમાં છે ગો. તો ગો નું શું થશે? ગોઈંગ. અને ફાધર સાથે શું આવે? ઇઝ. તો ઇઝ ગોઈંગ. તમારે આઠમી ખાલી જગ્યામાં લખવાનું. નવમી છે વી ખાલી જગ્યા ધ રોક, કૌંસમાં છે પુલ. તો વી સાથે શું આવે? આર. અને પુલ નું શું થશે? પુલિંગ. દસમું છે આઈ ખાલી જગ્યા, કૌંસમાં છે ડાન્સ. તો ડાન્સ નું શું થશે? ડાન્સિંગ. દસમી ખાલી જગ્યામાં લખવાનું આઈ એમ ડાન્સિંગ. 11મી છે વિવેક ખાલી જગ્યા અ લેટર, કૌંસમાં છે રાઇટ. તો વિવેક સાથે શું આવે? ઇઝ. અને રાઇટ નું શું થશે? રાઇટિંગ. વિવેક ઇઝ રાઇટિંગ અ લેટર. 12મી છે ધ બેબી ખાલી જગ્યા, કૌંસમાં છે ક્રાય. તો ક્રાય નું શું થશે? ક્રાઇંગ. ધ બેબી ઇઝ ક્રાઇંગ. 13મી છે ધ મંકીઝ ખાલી જગ્યા ઓન ધ કાર, કૌંસમાં છે સીટ. તો સીટ નું શું થશે? સિટિંગ. તો ધ મંકીઝ આર સિટિંગ. The monkeys are sitting on the car. 14મી છે I ખાલી જગ્યા my room, કૌંસમાં છે clean. તો clean નું શું થશે? cleaning. તો am cleaning. I am cleaning my room. 15મી છે my friends ખાલી જગ્યા to my house, કૌંસમાં છે come. તો ત્યાં આવશે are coming. કારણ કે ત્યાં બહુવચન છે ભાઈ. 16મું છે the teacher ખાલી જગ્યા near the table. stand એટલે ઊભા રહેવું. તો stand નું શું થશે? standing. The teacher is standing.
17મી હી ખાલી જગ્યા સ્વીટ્સ ટુ ધ ચિલ્ડ્રન કૌંસમાં છે ગીવ ગીવ એટલે આપવું ગીવ નું શું થશે ગિવિંગ તો અહીંયા આવશે is giving he is giving sweets to the children 18મી છે they ખાલી જગ્યા bicycles કૌંસમાં છે ride તો ride નું થશે riding તો are riding 19મી છે સોનલ ખાલી જગ્યા આકાર કૌંસમાં છે ડ્રાઈવ ડ્રાઈવ નું થશે ડ્રાઇવિંગ તો સોનલ is driving 20મી છે યુ ખાલી જગ્યા ઇન અ ક્યુ ક્યુ એટલે કતાર લાઈન કૌંસમાં છે સ્ટેન્ડ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું તો સ્ટેન્ડ નું થશે સ્ટેન્ડિંગ યુ આર સ્ટેન્ડિંગ You are standing in a queue. હવે આ હતી આપણી ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યાઓ મેં અહીંયા ડાયરેક્ટ જવાબ લખેલા છે તે તમારે સાથે સાથે લખતા જવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર 2 ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ અને નો માં ઉત્તર લખો એક્ઝામ્પલ આપેલું છે ચેતન ઇઝ સિંગિંગ તો હવે તેનું પ્રશ્નાર્થ કરેલું છે કે ઇઝ ચેતન સિંગિંગ કે શું ચેતન ગાઈ રહ્યો છે તો એનો હકાર અને નકારમાં જવાબ આપેલો છે કે યસ હી ઇઝ અહીંયા ચેતન છે તો તેની માટે હી વપરાયું છે પછી છે નો હી ઇઝ નોટ અથવા હી ઇઝન્ટ હવે પહેલું છે we are dancing we are dancing તો હવે તેનું પ્રશ્નાર્થ કરવું હોય તો are we dancing છે પ્રશ્નાર્થ ચિહ્ન પછી હકારમાં જવાબ આપવો હોય તો yes we are અને નકારમાં જવાબ આપવો હોય તો no we are બીજું છે I am studying તો તેનું પ્રશ્નાર્થ કરવું હોય તો એમ ક્યાં જશે પહેલા am I studying છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હવે હકારમાં જવાબ આપવો હોય તો યસ I am નકારમાં જવાબ આપવો હોય તો નો I am not યસ I am no I am not પછી ત્રીજું છે the children are watching TV. The children are watching TV. તો હવે તેનું પ્રશ્નાર્થ કરવું હોય તો are the children watching TV? Are the children watching TV? કે શું બાળકો ટીવી જોઈ રહ્યા છે તો આપણે હકારમાં જવાબ આપવો હોય તો yes they are અને નકારમાં જવાબ આપવો હોય તો no they are not હવે જો અહીંયા children એટલે કે બાળકો આપેલા છે એકથી વધારે હોય ભાઈ તો અહીંયા તેની માટે આપણે હકાર અને નકાર લખવું હોય તો yes they are હા તેઓ ટીવી જોઈ રહ્યા છે નો they are not કે ના તેઓ ટીવી જોઈ રહ્યા નથી ચોથું છે પેજ નંબર 64 ઉપર ત્યાં છે you are reading a book you are reading a book હવે તેનો પ્રશ્નાર્થ કરવું હોય તો are you
રીડિંગ અ બુક છે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં જવાબ આપવો હોય તો યસ યુ આર, અને નકારમાં જવાબ આપવો હોય તો નો યુ આર નોટ. આર યુ રીડિંગ અ બુક? યસ યુ આર, નો યુ આર નોટ. હવે પાંચમું જોઈએ. Neha is sleeping. હવે તેનો પ્રશ્નાર્થ કરવો હોય તો is Neha sleeping? Is Neha sleeping? તો હકારમાં જવાબ આપવો હોય તો યસ she is, અને નકારમાં જવાબ આપવો હોય તો નો she isn't. Is Neha sleeping? કે શું નેહા સૂઈ રહી છે? તો યસ she is, હા તેણી સૂઈ રહી છે. નો she is not, કે ના તે સૂઈ રહી નથી. છઠ્ઠું છે Mr. Shah is going home. હવે આનો પ્રશ્નાર્થ કરવો હોય તો is Mr. Shah going home? Is Mr. Shah going home? તો હકારમાં જવાબ આપવો હોય તો યસ he is, નકારમાં જવાબ આપવો હોય તો નો he is not. Is Mr. Shah going home? Yes he is, no he is not. હવે તેની પછીનું છે સાતમું. The dog is chasing the cat. તો તેનો પ્રશ્નાર્થ થશે is the dog chasing the cat? છે પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ હકારમાં આપવો હોય તો યસ it is, નકારમાં આપવો હોય તો નો it is not. Is the dog chasing the cat? Yes it is, no it is not. આઠમું છે I am walking fast. I am walking fast. તો તેનું પ્રશ્નાર્થ કરવું હોય તો am I walking fast? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં જવાબ આપવો હોય તો યસ I am, નકારમાં જવાબ આપવો હોય તો નો I am not. યસ I am, no I am not. હવે અહીંયા 8 સુધીના આપણા વાક્યો મેં તમને કરાવ્યા. હવે તેની પછીના વાક્યો છે તે તમારે જાતે કરી લેવાના છે. તેની સાથે આપણું લેસન નંબર 10 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ પૂર્ણ થાય છે. હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. થેન્ક યુ.